સચિવાલયમાં ગૃહમંત્રી હર્ષ સંઘવીના ત્યાં તાબડતોડ દોડી આવે છે રાજ્યના ઇન્ચાર્જ ડીજીપી KLN રાવ અને તેમના સાથે હોય છે સિનિયર IPS અધિકારીઓ પણ વિગતવાર વાત કરવી છે જે પ્રકારે એક હાઈ લેવલ બેઠક થઈ છે આ મામલે ડીજીપીએ શું કહ્યું છે તેની વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી। અત્યારે ગુજરાત વિધાનસભા છે તેનું બજેટ સત્ર ચાલી રહ્યું છે અને તેનો આજે 20મો દિવસ છે। 9 વાગે બેઠકની શરૂઆત થાય તે પહેલાં જ એક મેલ આવે છે ગુજરાત વિધાનસભા છે તેને ઉડાવી દેવાનો અને તાબડતોડ આ વિધાનસભામાં બેઠેલા દરેક ધારાસભ્યો અધિકારીઓ હોય તેમને નીચે ખસેડવામાં આવે છે અને સુરક્ષાને લઈને પણ પોલીસ પોતે સક્રિય થઈ જાય છે કેમ કે મામલો હતો ગુજરાત વિધાનસભાને ઉડાવી દેવાનો અને ગુજરાતમાં પણ જે પ્રકારે સતત આ મામલા સામે આવી રહ્યા છે અને આજે મામલો વિધાનસભાનો સામે આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે અને ગૃહમંત્રી હર્ષ સંઘવીના ત્યાં તાબડતોડ દોડી આવે છે રાજ્યના ઇન્ચાર્જ ડીજીપી KLN રાવ અને તેમના સાથે સિનિયર IPS અધિકારીઓ પણ હોય છે અને આ હાઈ પ્રોફાઇલ બેઠક યોજાય છે। હાઈ લેવલની બેઠક બાદ રાજ્યના ડીજીપી KLN રાવે પણ આ મામલે પ્રતિક્રિયા આપી છે। દેશમાં અલગ અલગ રાજ્યોમાં અને અલગ અલગ શહેરોમાં આવી રીતે ઈમેલ ધમકીભરી ઈમેલ આવતા હોય છે અને આપને પણ ખબર છે કે છેલ્લા 1-2 મહિનાથી આ પ્રકારની બોમ્બથી ઉડાવવાનો ઈમેલ્સ આવી રહી છે। આ દિશામાં અમદાવાદ સાયબર ક્રાઇમ, સાયબર સેન્ટર ઓફ એક્સલન્સ એન્ડ સાયબર સેલ વિભાગ આ બાબતમાં ઊંડાપૂર્વક તપાસ કરી છે અને જે ઈમેલ મોકલનાર છે એને પણ આપણે અરેસ્ટ કરવામાં સફળતા મળી છે। એ સૌરભ વિશ્વાસ કરીને એક વ્યક્તિ હતો, એમને 1 માર્ચે અમે વેસ્ટ બેંગોલથી અરેસ્ટ કરવામાં આવેલું છે અને એના ઉપરથી આપણે ઘણી બધી માહિતી મળી છે જે રીતે ઈમેલ એકાઉન્ટ્સ એ ભાડે પર લેતો હતો અને ધમકીભરી ઈમેલ્સ જુદા જુદા રાજ્યોમાં અને જુદા જુદા શહેરોમાં મોકલતા હતા। એ જ પ્રકારની આજે રોજ ગુજરાતમાં વિધાનસભા બાબતમાં અને બાકીના જે સ્કૂલો બાબતમાં પણ એ ધમકીભરી ઈમેલ મળવામાં આવેલી છે। એના અનુસંધાને ગુજરાત પોલીસ તમામ જે સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર્સ છે કે ડોગ સ્ક્વોડ એન્ડ બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ એ તમામ ચેકિંગ વગેરે કરવામાં આવેલું છે। કોઈ શંકાસ્પદ વસ્તુ મળી આવેલ નથી અને મારે નમ્ર વિનંતી છે કે કોઈ પ્રજા એને ગભરાવાની કોઈ જરૂર નથી। ગુજરાત પોલીસ સક્ષમ છે, એને ઊંડાપૂર્વક તપાસ કરશે અને જે કંઈ એના પાછળ છે એને સફળતાપૂર્વક એને પકડવામાં આવશે। સર, ગુજરાત પોલીસ પાસે સાયબરનું આટલું મોટું યુનિટ છે અને દર અઠવાડિયામાં એક વખતે આ પ્રકારના થ્રેટ મેલ આવે છે તો બગમેલ રોકી કેમ નથી શકાતા? ક્યાં તકલીફ પડી રહી છે? એમાં એ ઇન્વેસ્ટિગેશનનો ભાગરૂપ છે અને અમે જે VPN કરીને જે છે એ ત્યાં સુધી અમે પહોંચીએ છીએ પણ અમુક લિમિટેશન્સના કારણે અમે જે ઊંડાપૂર્વક આપણે પહોંચી નથી શકતા પણ અમે કેન્દ્રીય એજન્સી સાથે સંકલનમાં છે અને ટૂંક સમયમાં એ પણ આપણે સફળતા મળશે। મેલની અંદર ખાલિસ્તાનનો પણ જે ઉલ્લેખ કરવામાં આવ્યો છે, અન્ય શાળાઓ અને જગ્યાનું પણ નામ લખવામાં આવ્યું છે। સ્વાભાવિક છે કે જે રીતે પ્રજાને જે ગભરાવવાની કોશિશ કરી રહ્યા છે એ બાબતમાં એ લોકો જુદા જુદા નામ વાપરતા હોય છે। અમુક સમયે બીજા સંસ્થા સાથે, બીજા વખતે બીજા સંસ્થા સાથે એ રીતે એ લોકો એને નામથી મોકલતા હોય છે। વિધાનસભાનું સર, સત્ર આજના ચાલી રહ્યું દિવસની છે ધમકી હતી કે ધમકીની અંદર 25 તારીખ સુધી ગમે ત્યારે બ્લાસ્ટ કરવાની ધમકી છે। જે રીતે મેં અગાઉ કીધું છે કે એ અલગ અલગ મોડસ ઓપરન્ડી વાપરતા હોય છે, ક્યારે એક ચોક્કસ ટાઈમ આપે છે અથવા કોઈ લાંબા સમયનો અંતરાલ પણ એ લોકો આ મેલની અંદર શું છે? આ જે મેલ આજે વિધાનસભાને મળ્યો એની અંદર શું છે? એ બાબતમાં અમે ગુના દાખલ કરશું ગાંધીનગર પોલીસ સ્ટેશનમાં અને એના ઉપર તપાસ થશે, એના ઉપર કાર્યવાહી થશે। વિધાનસભાનું સત્ર ચાલી રહ્યું છે, મુખ્યમંત્રીથી માંડીને તમામ ધારાસભ્યો અહીંયા છે ત્યારે જ્યારે મેલ મળ્યો છે ત્યારે સિક્યુરિટીને લઈને શું ફેરફાર કરવામાં આવશે? સિક્યુરિટી પહેલેથી જ આપણે વિધાનસભા સંકુલની જે સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર છે અને એ પ્રમાણે જ આપણા માણસો તૈનાત હતા એને પણ અમે રિવ્યૂ કર્યું છે અત્યારે અને આવતા દિવસોમાં કે એને સુધારા વધારે કરવાની જરૂર પડે તો અમે એ પણ IPLનું ફર્સ્ટ શેડ્યુલ પણ ડિક્લેર થઈ ગયું છે। એમાં શું તપાસ થઈ છે? અગાઉના મેલ મળ્યા હતા, ધમકીઓ મળી, સ્કૂલોમાં મળી, મેં કીધું છે એક માણસને અમે પકડ્યું છે, અરેસ્ટ કર્યું છે। હાલની તબક્કામાં પણ એ ટ્રાન્ઝિટ
વોરંટ ઉપર છે અને બીજા રાજ્યોએ એમને લઈ ગયા છે, એમને અરેસ્ટ કરવાની બાકી છે. આમ રાજ્યમાં જે પ્રકારે એક પછી એક ઈમેલ થ્રેટ આવી રહ્યા છે, બોમ્બથી ઉડાવવા દેવાના મામલા સામે આવી રહ્યા છે, તેને લઈને હવે સતત ચિંતાઓ ઊભી થઈ રહી છે અને આ મામલે એક હાઈ લેવલ બેઠક યોજ્યા બાદ રાજ્યના ડીજીપી છે તેમણે પણ પ્રતિક્રિયા આપી હતી. તૌફિક ગાંચી, નવજીવન ન્યૂઝ, ગાંધીનગર.